રાધનપુરમાં સાંજના સમયે જ જે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ જે રાધનપુર શહેરના જે વૃક્ષો છે, જૂના વૃક્ષો હતા, એ ધરાશય થયા છે અને નગરપાલિકાના એસઆઈ છે કે કઈ જગ્યાએ વૃક્ષો ધરાશય થયા છે? એક બાબર રોડની વાત મળી હતી અને એક આ બસ સ્ટેન્ડની વાત મળી હતી. અચ્છા, હાલ એ ફોન આવી રહ્યા છે, પણ હવે તપાસ કરીને જોઈએ શું કાર્યવાહી થાય એમ છે. બસ સ્ટેશનમાં જે વૃક્ષ પડ્યું છે ત્યાં કેટલું નુકસાન છે? આશરે 3 કેબિન તૂટી ગયા છે. બરાબર, કોઈ અને લોકોની જાનહાનિ? ના, જાનહાનિ કોઈ પ્રકારની છે નહીં, કારણ કે વાવાઝોડું આવ્યું ત્યારે એ લોકો કેબિન બંધ કરીને નીકળી ગયા હતા અને એના અડધો કલાક પછી આ બનાવ બન્યો છે. અન્ય કેટલી જગ્યાએ તમને ફોન આવ્યા કે? આશરે 2-3 જગ્યાએ વાત આવી છે, પણ હવે તપાસ કરીએ છીએ. 2 જગ્યાએ તો અમે આઈડેન્ટિફાઈ કરી છે, એમાંથી એકનો નિકાલ થઈ ગયો છે, બીજી જગ્યાએ હાલ કામ ચાલુ છે. તો આપણી સાથે હતા નગરપાલિકા એસઆઈ અને તેમનું કહેવું છે કે રાધનપુર બસ સ્ટેશનની બાજુમાં જે વૃક્ષ ધરાશય થયું છે તેને જીસીબી દ્વારા ખસેડવામાં આવ્યું છે, પરંતુ અન્ય 2-3 જગ્યાએ વૃક્ષ ખસેડવા માટે એ લોકો જઈ રહ્યા છે ત્યારે વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો હતો ને ત્યારબાદ આ વૃક્ષો ધરાશય થયા છે. નમસ્કાર.